હેલો ગાઈસ, તો અમે બધા જઈએ છીએ, આજે રવિવાર છે તો જઈએ છીએ બાબાદેવ દર્શન કરવા. સામે જે બધા મંદિર દેખાય છે અને 3 જણ જઈએ છીએ. આજે રવિવાર છે, ચાલો દર્શન કરીએ બાબાદેવના. બધી વાતો કરતા દેખાય કે તો દર્શન કરી લીધા છે બાબાદેવના અને હવે કઈ બાજુ જવું? ગાંધીનગર, પાવાગઢ, ગમે તે એક જ જગ્યા બોલવાની હોય. તો તમે પણ દર્શન કરી લો અને હવે નીકળીએ આગળ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ખબર નહીં અમને બી હવે શું કરીએ. ચાલો જો ગાઈસ, તમે આમ મરઘા હનુમાનજી મંદિરે આવી ગયા છે અને હવે અહીંયા દર્શન કરી લઈએ, કારણ કે ચાલો તો ફેમિલી, આપણા ગામની નજીક જ મંદિર છે હનુમાનજીનું. મસ્ત એવી મૂર્તિ છે, પથ્થર સ્વયંભૂત, અને ચીલાવાડાની નજીક જ છે. આવજો કોઈ વાર દર્શન કરવા આવો તો. ચીલાવાડા પહેલાં આવી જાય છે. અને ચલો તો અહીંયાથી જઈએ દર્શન કરી નીકળીએ. કંઈ કેવું ભાઈ તારે? દર્શન જ કરવાના, કશું કહેવાનું. રવિવાર હોય એટલે દર્શન જ કરવાના બધા. તો ગાડી લઈને નીકળી જઈએ. બાજુમાં જો આશ્રમ છે, બધા છોકરાઓ રમે છે. ચલો તો ફેમિલી, મહાદેવે આવી ગયા છે હવે ને મહાદેવના પણ દર્શન કરી લે. રવિવાર છે તો બધા દર્શન જ કરી લેવાના. પહેલાં સવારમાં બાઇક લઈને નીકળી ગયા. જય મહાદેવ. અને એલા ભાઈને જુઓ તમે યાર, જ્યારે ત્યારે ફોન પર લાગેલો હોય છે. ફોનનો દુરુપયોગ કરે છે વધારે પડતો. તો ચલો દર્શન કરી લઈએ ભોળાનાથના અને પછી તમને પણ કરાવી દઈએ. ચાલો કરી લ્યો દર્શન. હેડો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓફિસ ભાઈ જો તૈયારીમાં છે. ઉલ્લુ બનાવે, શરદી થઈ ગઈ. ઓફિસ હાથમાં ફેફડા આવી ગયા. ઓમ નમઃ શિવાય. તો મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ ઘર તરફ. ચલો. પેલા ભાઈને જલ્દી બહુ છે, તો આખા ગામની ગાડી પર બેસી ગયો તો. ગાડી આવડતી નહીં. ચાલ જા દે. ચલો રાણી ભાઈ જાન. ગાઈસ, એક મજાની વાત કહું તમે. આ જ ભાઈને જો વાળ અને આ બેને જો વાળ. છોકરીઓ જેવા લાંબા લાંબા વાળ કર્યો. ઉબડ ખાબડ રસ્તા ગાઈસ, ગામડા કા. અને આ ઉબડ ખાબડ માણસો.